ચંદ્ર વિપક્ષ તરફથી બોર્ડ બેઠકમાં કેટલાક આક્ષેપ કરવામાં આવે છે કે સત્તાધારી પક્ષ તરફથી ખોટા આંકડા રજૂ થઈ રહ્યા છે. શિક્ષણની ગુણવત્તા ખરેખર સુધારી હોય તો એક પણ નેતાના છોકરાઓ કેમ હજી સુધી સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા નથી? આંકડાઓની વિસંગતતા છે કે હકીકતમાં છે? નમસ્કાર. આજ રોજ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક બજેટ રજૂ થયું છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ જે એક શિક્ષણનું કામ અને જે કહેવાય ને કે શિક્ષણના કામની અંદર રાજનીતિ કરવામાં આવે એ ખરેખર સારી વાત નથી. શિક્ષણનું કામ ખૂબ સરસ રીતે અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની બધી જ શાળાઓની અંદર ચાલી રહ્યું છે. તેના જો આપણે આંકડાની વાત કરીએ તો છેલ્લા વર્ષે જ આ ચાલુ વર્ષે જે 2025નું જૂનનો જે એકેડેમિક યર એમાં 5000 જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં એડમિશન લીધું છે. આ જ આંકડા બતાવે છે કે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કેટલી સરસ રીતે વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. સુવિધાયુક્ત શિક્ષણ હોય, ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય, માળખાકીય સુવિધા અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના જે SOE એટલે જે સર્વ શિક્ષા અભિયાન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને આપણા મેયર પ્રતિભાબેન જૈનના માર્ગદર્શનમાં ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. અત્યારે જો આપણે વાત કરીએ તો જે રીતે આ વિષયો છે, એક તો પહેલી વસ્તુ તો હું એ કહેવા માગું છું કે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષના લોકોના માહિતીનો અભાવ છે. ક્યાંક ને ક્યાંક વિષય એવા છે કે આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે NEP 2020 જે લોન્ચ કરી છે તે અંતર્ગત પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અમદાવાદ સ્કૂલ બોર્ડની અંદર કરવામાં આવે છે. કેટલાક NGO કેટલાક જે રીતે આક્ષેપ હતો કે કોર્પોરેટરના એક પણ દીકરા કે દીકરી સ્કૂલ બોર્ડની શાળામાં ભણે છે ખરા? આજે જોવા જઈએ તો આપણા જે ઠક્કરનગર વિધાનસભાના આપણા ધારાસભ્ય અને અત્યારે કોર્પોરેટર પણ છે એવા કંચનબેન રાદડિયા, તેમના પૌત્ર અમારી જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ તેની અંદર પણ તેમણે અભ્યાસ કરેલો છે. હમણાં 2 વર્ષ પહેલાં જે તે ત્યાં આગળ ભણતો હતો. એની સાથે એવા કેટલાય લોકો અત્યારે જે શિક્ષણવિદ હોય કે પછી ક્યાંક ને ક્યાંક આપણા જે કહેવાય ને કે શ્રેષ્ઠીઓ હોય તે લોકો અમને પોતાના લેટર પેડ પર ભલામણ પત્ર આપે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ છે કે થલતેજ 2 સ્કૂલ છે કે પછી SRP સ્કૂલ છે કે પછી જોધપુર પ્રાથમિક શાળા છે કે પછી અમારી મણિનગર શાળા છે, આ બધી શાળામાં એડમિશન લેવા માટે પડાપડી ચાલી રહી છે. આપ લોકોને પણ હું અભિનંદન આપું છું કે જ્યારે અમારું એકેડેમિક યર ચાલુ થયું તો આપ જેવા જે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાના મિત્રોએ પણ તે વિઝ્યુઅલ બતાવેલા છે કે અમારી શાળાઓની અંદર એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી છે. આજે તેમને આ બધી વસ્તુઓ દેખાતી નથી. હું એમને પૂછવા માગું છું કે આટલી સરસ રીતે જે વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા આગળ શિક્ષણ લઈ રહ્યા છે, અમારી એક દીકરી માહી ભટ્ટ જે અત્યારે અમારી ખોખરા પબ્લિક સ્કૂલની અંદર ભણી અને અત્યારે નાસામાં પણ એક વૈજ્ઞાનિક તરીકે તેને અત્યારે ત્યાં આગળ બોલાવવામાં આવ્યું છે, તેનો લેટર પણ આવ્યો છે. હમણાં જ ગયા અઠવાડિયે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે નવા સ્કૂલ બોર્ડ ભવનના લોકાર્પણમાં આવ્યા ત્યારે 110 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જે લોકોએ ક્યાંક ને ક્યાંક ખેલકૂદ હોય, ક્યાંક ને ક્યાંક સ્કિલ ડેવલપમેન્ટ હોય, ક્યાંક ને ક્યાંક બીજી બધી સિદ્ધિઓ મેળવેલી હતી એવા 110 વિદ્યાર્થીઓ પણ ત્યાં આગળ ઉપસ્થિત હતા. તે વિદ્યાર્થીઓ સાથે પણ તેમણે સંવાદ કર્યો છે. આજે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે બુક ફેસ્ટિવલમાં આવેલા હતા ત્યારે એક વિદ્યાર્થીની સરસ સંગીત વગાડતી હતી. તે વિદ્યાર્થીને તેમણે કહેવાય ને કે એક પ્રોત્સાહક ઇનામ પણ આપેલું હતું અને તેને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજે આ ખૂબ સરસ રીતે જ્યારે આવું સરસ વિદ્યાર્થીઓ અહીંયા આગળ શિક્ષણ લઈ રહ્યા છે, માધ્યમિક શિક્ષણ પણ ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદની અંદર ભિક્ષા નહીં શિક્ષા અંતર્ગત
જે છેવાડાના માનવી છે તે લોકોને પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વિઝન છે કે આવનારા 5-10 વર્ષ પછી અમદાવાદનું દરેકે દરેક બાળક એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર અભ્યાસ લે તેવું આવું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને આપણા મેયરશ્રીના માર્ગદર્શનમાં નેતૃત્વમાં ખૂબ સરસ બજેટ પણ આજે મૂકવામાં આવ્યું છે. આપના માધ્યમથી આદરણીય મેયર સાહેબ અને તેમની આખી ટીમ દાણી સાહેબને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.